જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છે ઉઠીને એકદમ રેડી. વિવેકભાઈ હજી પણ સૂતા જ પડે એટલે આજે એ ચાલવાના નથી ને આજે જવાનું છે ગાડી સર્વિસમાં રાખવા માટે, કારણ કે 10,000 નથી હાલી, 9,400-500 કિલોમીટર હાલી ગઈ છે. તો ફોન આવ્યો તો એ કે સર્વિસમાં નખાવી ગયા જો, અને એના મંથ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ગાડી આજે રાખવા જવી પડશે ને. ઓહો, મમ્મી સરસ મજાના લાડુ બનાવ્યા છે. આ જુઓ, ઘીમાં તમતમતા એકદમ આવા. આજે વહેલું નીકળવું પડશે ને કે પછી લેટ થશે તો પછી ગાડી સાંજે મળશે જલ્દી ગાડી ત્યાં લેવા જવી પડશે. થઈ ગયા તો સારું સાંજે, પછી કામ નહીં આવે આજનો દિવસ. એટલા માટે ફટાફટ ચા પી, મમ્મી જલ્દી ચા દઈ દે અને ભાગીએ આપણે દુકાને. વિવેકભાઈ બધી ગાડી સાફ કરી નાખી હતી. આ બધું બહાર પડ્યું હતું. યો આજે હવે સર્વિસમાં દેવાની છે. અંદરથી ને મસ્ત સાફ કરી નાખી, ચમકાવી દીધી હતી એકદમ. જોરદાર ચમકાવી દીધી હતી એકદમ ગાડી વિવેકભાઈ. જો અંદરથી પણ તમને દેખાડો. હમણાં મારે જવાનું હતું પછી કેન્સલ થઈ ગયું એટલે ના ગયો. આ જો મસ્ત ચમકાવી દીધી એકદમ. આ ફટાફટ અંદર રાખી દઉં પહેલાં તો. આ બધું થઈ ગયા છે એકદમ રેડી. અને આ જો ઇધર દેખો, હે સારા સોરા देखो, साला सोता ही इकडे भैया भाई गेलो बोले तो ना ले जाते ते सर्विस કરવા જવાનું છે. તો તારે જોવું આવશે ને? આવ તો દઈને વરી આવીશ પછી સાંજે પાછો લેવા જઈશ. ઈ મમ્મી બધું થઈ ગયું હે, બધું થઈ ગયા છે. તું ટેન્શન ના લે. ની ભાઈ આ જોગો જોગ નથી. હા અહીંયા થોડી સારા લાગે. આ સામે કેને રાખે? મે નથી રાખે ભાઈ. તો ખબર નહીં કેને ઘર કેજે તો મે હું તાડી નથી. હું તો આ રૂમમાં રાખવા માંજો. આ લે થોડા રખાય. ચલો ફટાફટ. હવે આપણે થાય છે ઘણું મોડું. એ તારા તો સહી નહીં છે તારી બૂટું કે હન તો હું આ કોઈ ખોકે માં આ એમ વળી હશે. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું એનું કાકા નવા કપડા સીવરાવે શું? તો તૈયાર લીધા ના હોય. આ એટલે લાંબા નતા, હા પછી ટૂંકું કરાવે. હું આમાં છેકથી આવતો તો મેં કીધું જુવાન છોકરો કોણ બેઠો હોય બરાબર. બાજુમાં ખબર પડી તમે હતા. મસ્ત લાગે. ઉંમર પ્રમાણે શોભે ને યાર. ના બરોબર હે. તમને આવા જ શોભે. જો હે આવા જ શોભે તમને. બાકી તો હવે આ હોય ચડ્ડી જંગે પહેરીને ફરતા હોય હે ઈ ના કરે. હા સમજો મારા ભાઈ કાક યો માવા ખાય રે ઉભા ખાય હે. પછી આવી છે દુકાને બનાવીને કહેતો હું કે સર્વિસ કરાવવાની છે તો એ હાલશે ભેગા. સફરી બબાઈ થઈ ગઈ. આપણે બધી ભાઈ કરી બેઠો છે. વાહ છોકરી વાહ. હા ભાઈઓ, અમારા ગામના 2 સ્ટાર હે ને સવારમાં જો હું હજી દુકાન નથી એથી મોર આવી ગયા. ભાઈ આવડું વહેલું તમારું શું કામ હતું અંજાર શહેરમાં? ઘણું અમારે કેવા નતા તું કાલે તમે બધા નીકળી ગયા હતા રાતે, એટલે તમે મોડા જાવ. રાત્રે ભાઈ જગ્યા નથી એમાં એવું હતું. નકા તો પહેલા તમને હું કહેત, વળી તમને કહેત ને જગ્યા ન હોત તો પછી મને માથું લાગે ને તમને માથું લાગે. હાલો ભાઈ હાલો. ગાડી સર્વિસ કરાવી આવો. કરાવતા આવી ઓય નકા દેશે નહીં બસ જશે ને ગાડી. પહેલી જ સારું પ્રગતિ કરો. પ્રગતિ કરો અને આનાથી મોટી લ્યો. ઓહો, તારે ભૈયા તમે બસ ત્યારે આપણી જગ્યા ફાઇનલ. આપી દીધી એ સર્વિસમાં. હવે આપણે શિવમભાઈ આવે છે લેવા માટે. પણ ઇન્ટિયર કઈ પહોંચશે કાંઈ નક્કી નથી. ગાડી લેતો તો લેવાઈ જાય પછી ભૂખ લાગી જાય. અહીંયા લઈ આવો હતી 10,000નું ટકો. એટલે તમે એમ ન વિચારતા કે ગાડી લઈ લીધી એટલે પડી હશે ને મજા આવશે તો ફેરાવા લઈ જશું ને આમ કરશું ને. કૂવો હોય ભાઈ. એક તો તમે જેટલો નાખો એટલો ઓછું ફ્યુલ અંદર, અને પછી સર્વિસમાં જે આવો તો મોટો ધૂમો લાગે. એટલે બધું કામકાજ
બૂચ લાગે એવું જ છે. રાજભાઈ જેમ બધું જોઈ વિચારીને લેવાનું હા. આ ઓ આવી ગયો એવી ડ્રાઈવર. મારા વાળ ખરાબ ના થાય બરાબર, તારા વાળ બહુ ઇમ્પોર્ટન્ટ હે ભાઈ. એના ઉપર હાલે મારું કામકાજ. ભાઈ જેવો લાગો. હા, હવે ના ના હવે ભાઈ થઈ ગયો. ભાઈ તો હાલા હાલા જલ્દી પહોંચી જાય દુકાને. તો આપણા રોનકભાઈ આવ્યા છે કપડાં લેવા માટે, પણ રોનકભાઈના બાપના છે નહીં કપડાં. ઓ વાય પુતરાને પહેરેલી ભાઈ એ હાલશે ચડ્ડી વાર કા મસ્ત લાગશે. પછી જાય બાપ દીકરો ગોવા માઉન્ટ આબુ. ક્યાં જાવ તારે? સિમલા મનાલી એ થોડી જાતી યાર, ક્યાંક તો જાઓ ઓપન. નિશા ચાલુ હોય તો નહીં જવા જાય, તો વેકેશનમાં જાય. ઢીંગલી ક્યાં ગઈ? લખાવ ગઈ? શ્રુતવી ક્યાં ગઈ? શ્રુતવી ચોકલેટ ખાવ ખાવ શ્રુતવી દાંત જો બધા નીકળ્યું કે બા. હે કે ઊંધેડો લઉં ગો? ઊંધેડો લઉં ગઈ? જો છે બધા પણ સાથે ગયેલી છે સોને ઓએ. તો અભી ખા વા કે એકદમ ફ્રેશ હો ગए थे અને શોરૂમ માંથી ફોન આવ્યો તો હિન્દીમાં હા વાહ શોરૂમ માંથી ફોન આવ્યો એ કે તમારી ગાડી થઈ ગઈ છે. તો મિક્સમાં બાવા હિન્દી. વિકાસભાઈ આવી ગયા હતા, મેં કે વિકાસભાઈ કીધું હાલો આપણે લેતા આવી. અને વિકાસ ઓહો શેઠ અને વિકાસભાઈ હાલ છે એના માટે એને એક મફતની ચા પીવડાવવી પડશે, રિશ્વત દેવી પડશે થોડીક. એ કે હું તો જ હાલીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારા પૈસે તું ચા પીવડાવી દઈએ અને હાલી હાલ છે. કામ કરવાનું બંધ કરી નાખ્યું. હવે અર્જણભાઈ કહેતા હતા કે મારો છોકરો ઈ કે હવે કોઈ દી ફ્રીમાં કામ નહીં કરે. આયા હતા ભાઈ સર્વિસ કરાવવા માટે. ભંગાર સર્વિસ ભાઈ. કેમ હે? ભંગા સાવ ભંગાર. બિલ કેવું આમ કહેજો, બિલ રેડી જ છે. આવી ઇન્ડાયર કે આ તમારું બિલ રેડી? બિલ તો રેડી હે મારા ભાઈ, કામ તો સારું કરો. રૂપિયા લઈ લેવા રૂ કામ કા સારું કરવું નથી. મને 6:15 વાગે કે આવી જાઉં, હું તોય 7 વાગે આવ્યો ને તોય પાછું અત્યારે ફરીથી કામ કરે આ લોકો. જૂના મેલા ગભા મારી દીધા હતા, ડાઘા પડ્યા હતા અને પાલિશ તો કરી જ નથી સમૂરી. અને એટલે અહીંયા ટાયરના ઉપર પતરા ઉપર છાણ બાણ ચોટેલા પડ્યા હજી. એટલે આવું છે કામકાજ, સમજ્યા? રૂપિયા પડાવવાના ધંધા એ રૂપિયા લઈ લે, કામ આપતા નથી સુઝુકી વાળા. પણ વાંધો નહીં, હાલો. આ હું અડ્યો આમાં થઈ ગયું? કર્યું છે હવે વાતો નથી. અહીંયા બધું રજ પડી હતી, હજી હશે જો પડી. લકરું કામકાજ બધું. તો ગાઈસ કણખોઈ વાલા આ ગયા હે. મફતિયા ગાડી લઈ આવ્યા. આજ મનીઓ ચટપટી ખવડાવે સમાજ. હા ભજીયાની ખાઈ. કેમાંથી ખાવી? નોર્મલ દેખી કે આ નોર્મલ હે? હા ખાઈ નોર્મલ હે. હા આંટી તો આરામ નાખવાનો તો, પણ તું આવતો તો એટલે. આહા ભાઈ ભાઈ નો પ્રેમ. હવે આ ચાક એક આ ચાક ઉભો. દિનેશભાઈ છે ઈચ્છા? એ આ રોગી છે કે અરે નહીં આવી મારા મોઢામાં. ચા ખોટા ખરા તમારે? આવડી દીકી ના ખાધી બધી કેક તો તારે ખરીદ નથી ને. દીકી તો મજા આવે મારે. દઉં દેશે ભાઈ દિનેશભાઈ બતાના. હજી પણ દિનેશભાઈ ચાર ના 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 તારે જ દેવાના. શું દિનેશભાઈ દેશે? ઓલે ભજીયા બધા છટકું જ જલે આવો. એમ નહીં પણ એ તો હું ભજીયા ડીશ માં પેલા આપો છું. જા જા તું જા, મનીઓ દઈ દેશે. આ પતિયો દે તો તને શું વાંધો લે? ના તારે તું જ દઈ ચાલ. પતિયો દે યાર. નહીં દે પતિ, થઈ ગયા નહીં દે પતિયો પતિઓ નહીં દે. તો તને આપણે લોકો સમજે શું? તું લોકો ના હું તો પૈસા વાળો. હા તો દે. પણ આ દે છે પતિયો. નથી યાર પતિ લોકો જ ચાલ. હે ઓ તો આ લોકો શું લોકો કહી દે. હા ભાઈ હું લોકો પતિઓ ગયા હું લોકો. મજા આવી ગઈ પણ જોરદાર. વાહ શું લાવા આવજો. ચા ખીલે થોડીક. ભાઈ અત્યારે પતિયો